તમે મને તો મેલીને જતા રહ્યા લે. અલ્યા વોટની વાત છોડો, છૂટતા તાસ આવતા તા તાસ. ના પણ તમને ખબર નહીં પડતી ડેલીકટ નહીં મેલીને જતા રહો તમે. મેલીને જાવ પર કશું દમ તો તોડવું શકશું. વાંચો ભાઈ પણ હું શું કહું પોલાજી સિવાય મેળ નહીં પડે. પોલાજી ઘેર જવું પડશે પહેલા. પોલોજી આ બધાને સંભાળી લે છે. પોલાજી ઘર ઓમ ના હા ઓમ ના પણ એ તો ઘર એ તો પેલા તાસ તોડી વસી હડો. ઓય કે નહીં જાવ વસી હડો તમે આગળ મેલી ના જતા બા. ઓલે કા ટેમ તો થઈ ગયો. આ જો કે મેરા બેન ને કીધું આગળ તો આગળ મેલ નહીં મેલી ના દો બા. હા બોલાજી બોલાજી જય માતાજી. ડેલીકટ તમે તો હા અમારા ઘેર પધારે વોચમાં થઈ ગયા ને. ઓહો જો આ પાછું તમે આગેવાન છે એટલે તમારી કને જ આવવું પડે. બેહો બેહો આ છોકરા પોણી લાવજે. હું શું કહું તમારા ગરમ તમે આગેવાન છે એટલે તમારે ઘરે જ આવવું પડે. બેહો પૂછી લે બે બેહો બેહો તમે બેહો. સાહેબ પાણી પીતા આવડત નહીં આવડતું. ચા આ બધું ખઈડ્યું વાત કરી ખંચર ખંચર ના જાય ના થાય આબરું કાઢી તમે તો હે સાચી તમે પીઓ. બેહો બેહો તો તો હવા દો કે ઓય પૂરે રાઈટ હેન્ડ સી મારા ઓય પૂરે સિક્યુરિટી માં લાવ્યો તો કે બિહાર છો શું કહો ગુલાજી તમારી જોડી ચમ આવ્યો છું. તમે તો ખબર પડી ગઈ છે ને. ખબર પડી જ જાય કે વોટ વર થયો વોટ અમાર વધારે ખરો ને તમાર ઘરનો બધો તમારા સપોર્ટ માટે તો હું આવ્યો. અમારા બધું માર કેવું મોની ને એ છોકરા હું શું કહું છું બેહો તમે હું માર ભાઈઓ બોલાવું યાર. ભાઈઓ તો બોલાવ પછી કા મારે એકલા ના કરી દેવાય બધું. તમારા ઘરમાં જે 18 વર્ષથી તમામ 18 વર્ષથી હું તો કહું 50 વર્ષના હોય ને તો ટોટલી માણસો બોલાવી દો. હા ઓ બધા નહીં બોલાવો ખાલી ઘડિયા ઘડિયા બોલાવો તમારા ભાઈ. આ છોકરા દાજે જા બોલાવા જા કાકા ઈવન જા પૂડી આપણે શું ખબર બોલે તો ભાઈ ચોકલેટ આલું મારે ઉંમરના ભેગા કરે ને તો આના અમારી જોડે 18 થી 20 આમાં તો જો હું બોલ્યો ને એટલે વાત પતી ગઈ. ત્યાં બોલોજી આગેવાન છે. ખબર તમારી તો ગોમમાં આપણે બોલીએ ને કહું ભાઈ લાલાજીને વોટ આલજો તો વાત પતી ગઈ. ડેલિગેટ થઈ ગયા. હો સાહેબ માહિતી પેલી વખત ઓને તો સપોર્ટ કર્યો તો મને પૂરેપૂરો 5 વર્ષ સુધી તો દેખોણાય કેવું ચાલે બોલાજી બોલાજી આપણું કોમે પાછું કમ્પ્લીટ છે કે જબર બોલા. હા ગોમમાં કોમ છે તમારું નામનું તાણી ડેલ્લોલ થી મેથામાં રોડ ચો ટચ કરી નાખ્યો. ઓવા ઓવા કોમ બંધી તો રોડ ખબર છે રોડ ઉપર તો માટી દેખાય ને આ કેટલા રહ્યા તો કહેવાનું ખાલી બોલાજી મને ખબર હે કે મારે જીતવું હશે ને તો તમારા પૂરેપૂરો સપોર્ટ કરવો પડશે પાછો. સભ્ય કહે તો ના પાડી તમારા તો સભ્ય જ બેઠા અમે બોલાજી સપોર્ટ એટલે આઈ ભાઈ ઇકો વાગ્યો એટલે આવો છો ભાઈ આ ડેલિગેટ જય માતાજી જય માતાજી ફુલાજી જય માતાજી. આવો ડેલિગેટ આવો બેહો 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 ઘણા વર્ષે બેહો હાલ તો જબર બિહાર હતા વચમાં મેં બેહો કી સહી કરવા જબર મારા ગાડી બેહીને નાખી ગયા હતા. અચ્છા બરાબર છે બધું યાદ રાખી એ તો હું શું કર્યો ખબર હે મોડું થતું મોડું થતું હતું એટલે તો તો આપણા માટે પાછા પડી કરી શું બોલાજી તમારે એકદમ મીટિંગમાં જવાનું તું કા એટલે ત્રણ દાડા બે આવી રહ્યો તો એક જ થઈ જાય. ત્રણ દાડા મીટિંગ ઉચવી હતી મારી મીટિંગ તો કોમ હોય કે ઈવને આપણા બોલે તો નવરા હોય મોટા થઈ જાય એટલે ડેલિકેટ થઈ જાય એટલે નવરા ના હોય કે વાત સાચી બા. આ ઘણા વર્ષે ભાઈ ભૂલા પડી ભૂલા 5 વર્ષે તો ભૂલા હોય પડી. આ શું કોઈ બોલાજી 5 વર્ષે તમે અમે દેખો 5 વર્ષે પેલી ફેર દેખો ના કે તમારે ભૂલા જઈ કે તમારા સપોર્ટ વગર હું જીતું ને અમે પૂરો સપોર્ટ કર્યો તમને. સપોર્ટ કર્યો તો પણ આ રોડ બનાવ્યો ને હાઈવે બનાવ્યો ને તમે હાઈવે બનાવ્યો ને અમારે શું વાત કરો હોય તો ગાડીઓ હેડી મોટી બસો 4 બસો નીકળ્યું હોય ને શું કહો બોલાજી ચાવ આવું બોલો તમે તો તાન શું 5 વર્ષે તમે કઈ જા આગળ રોડ બની જા તમારે ચો બનાવ્યો ભેખાનો રોડ બનાવ્યો તો બનાવ્યા તમે ના બોલાજી રોડ પાસ થઈ ગયો ખરા પણ એમાં શું ખબર હે થોડો ટાઈમ લાગશે. પણ જેટલો ટાઈમ આ તો 20 વર્ષ થવા આવ્યો એવું હા ઓવા એટલે તો ડેલિગેટ મીટિંગ હોય છે સરપંચ તાણી વાત સરપંચ તમે રોડ પાસ કરી આલો અમને. પણ બોલાજી એમાં જેવું ખબર હે આગળ વાત થઈ ગયેલી હે પણ એમાં મારા ઓળિયા આગળ આવીને કહે કે થોડી વાર થશે એવું કહી રહ્યા
ડેલિકેટ એ બધી વાત જવા દો. હા તમે આ મકા વળ્યા આ મકા તો તમને ખબર હશે. અમને તો ખબર હે પણ તમારે મોઢો ફળવું અમે તો મેલના નક્કી કરી પેલા જીતાડવાના કરસનજી કરશનજી જીતાડવાના ડેલિકેટમાં. કરસનજી નહીં જીતાડવાના. હું તમારે જોઈ હંતા હંતા વોટિંગ નું તો કેવા આવ્યો હું. પણ મીટિંગમાં તો કરવાનું પટી ગયું. તમે વોઠા વોઠા આવ્યા, અમે કેસ ઠોચી દીધા તમારું. અરે એવું ના હોય. હું શું કહું, જો આટલી વખત તમે સપોર્ટ કરો મને, પણ પેલા કોમ જુઓ અને પછી તમે તાર વોટ આલજો. એટલે પણ 25 વર્ષથી તો સપોર્ટ કરો કે ઘેર ઘેર ગટરો આવી જાય. ગટરનો ઠેકાય ભાવે નહીં હજુ. પરામોકી બોર બની આવજો. બોર જેવું પાણી રોજ આવતું નહીં, એમાં તો રોજ મરવું પડે. અરે હું મારા ઘર માટે કુ મીટર નખા તો કુ આની સહી જુઓ તે સહી તો કરી આલતા જ નહીં. મને ઘણી પડી પાછો મેકલી આ પેલા એમાં સહી નહીં થતી, એમાં તો મીટરે નહીં આવતા. મીટર ઓવા. હું શું કહું, હા. એના બધા ઘેર મીટર નખાઈ દઉં પેલા. બધાને ઘેર શું કરે? અમારી તો હી. હા? મારીએ ને ના, ના, જો એલાર શું અમે નક્કી કર્યું ખબર? અમારે એલાર પેલા ડેલિકેટ લાભાય, કરસનજી કરશનજી લાભાય. એ પેલા બોલા મને વાયદો કરીને જાય, મીટિંગ કરીને જાય કે કોમ બધું તમારું ઓકે પડ્યું છે. મને 25 વર્ષથી લાયા, તમે કરીશું અમારા માટે. એક કોમ બતાવો આ ચોખ્ખી વાત છે. લો કરવા તો કશું કર્યું નહીં, પણ ભોલાજી શું કહું હો તમને હું, અરે હો પેલો રોડ પાસ કર્યો મેથાણ વાળો. તો ભરવાથી આ ચૂકે કર્યો છે, તમે નહીં કર્યો. આઈ જાય તો તાણી ડેલિકેટ થઈને કર્યો છે પણ તમે. એમાં મારો થોડો હાથ છે પાછો. કશું ઠેકા હાથ નહીં તમારો. હા? મેં બધું પૂછ્યું હતું પણ કે ડેલિકેટનો તો કોઈ હાથ નહીં. ઉપર દબાવતા હતા, થોડા પૈસા મળતા હતા, એ વાત મળી હતી. લ્યો ઓગળીએ નહીં. બિલકુલ નહીં. તો તાણી એ હું શું કહું? કરીશું, તમે બતાવો. હા? કરીશું. ભોલાજી હા, બોલો હવે તમારે કરવું છે શું? અમાર કરવું કોઈ નહીં. જુઓ હા. ચોખ્ખી જટ વાત છે કે અમાર પૈસા નહીં લેવા તમારી બાજુ, હા. કે તમારું કોમે જોતું નહીં. અમાર કરશનજી નક્કી પડ્યા છે ડેલિકેટમાં. આખો વાહ નક્કી કરી દીધો કે કરશનજી ડેલિકેટમાં. હું શું કહું છું, હા. આજ તમારા મને પૂરેપૂરો સપોર્ટ કરવો પડશે. કરશનજીને જવા દો સાઈડમાં, અને આટલી વખત તમારે મને ફૂલ સપોર્ટ કરવો પડશે. જો પહેલા કોમ અને પછી વોટિંગ. 25 વર્ષથી તો સપોર્ટ કરો હતા મને. તું ઢેખા કર્યા અમારા માટે. તમે તો અમારી લાકડીનો ટેકો છો ઉકારણમાં મત ઉભા કરી દો ને ખાલી આટલી ફેર જીતાડ્યા. તમારે ઘેર જે કોમ અટકતું છે ને એ કોમ સાહેબ કર્યા છે. સાચું કહો. સાચું આખું ગુજરાત હલાઈ નાખું તમારા કોમ માટે. એટલે તો ખાલી બોલો તમારું કોમ શું છે, બોલો ખાલી. બોલો હા ડેલિકેટ હા? 5 વર્ષથી હલાવ્યો તો આટલું કાંઈ ચલો રોનક હોત. આ તમારા પર હાથ જોડું હું. ખાલી એક વાત ખાલી કહો કે તમારું કોમ ચિયું છે. આમાં તો કોમ ગણાય છે, ગમત જ હોય છે. હું આ તો બોલો તમારું કોમ બોલો. પણ ભોલાજી બોલો તો બોર વેચાય. હા. તો તાર મુખ કહું હેડો પેલું બરાબર. પેલા કોમ પાછું હો. પેલા કોમ પછી તમે ડેલિકેટમાં. પહેલા કોમ ને પછી તમારો વોટ. બરોબર ને? બરોબર આ બરોબર. ડેલિકેટ અમારા ગામમાં દવાખાનું નહીં થયું. હા દવાખાનું ઓવા. અલ્યા હાલ કહી દઉં કોન્ટ્રાક્ટર ને કોન્ટ્રાક્ટર પાછળ નંબર ચી લાવતા 28 28 આર્યો. અમે જોઈએ કે હવે શું થાય કોમ. હલો કોન્ટ્રાક્ટર બોલ્યો. ઓ આ ડેલોલમાં શું સરકારી સરકારી દવાખાનું કામ ફટાફટ ચાલુ કરો. તમામ સગવડ તમામ સગવડ હંગાતી. દાદા આઝાદ બધું સામાન લઈને આવતા તો તમે તાર. ઓ રાતો રાત ઊભું થઈ જાવ જુઓ. રાતોરાત પાયા પુરાઈ જવા જોઈએ આજ રાતમાં. હલો ડેલિકેટ રાતે રાત બની જા. રાતોરાત અડધા પાયા પુરાઈ જવા જોવી. હા તને કહી દીધું પાછું. કાલ મુહૂર્તનું ઓ સારું કાલ મુહૂર્તે થઈ જાવ જુઓ. સારું શું કહેવા બોલો. રાતે રાત થઈ જા. રાતોરાત અને તમે હવારમાં જેવા હોટલો આવશો ને એટલે મુહૂર્તનું ચવાણું ને પેડા ખાઈને આવજો. હું કહું આ ગટર લાઈનો હા ગટર લાઈનો આખા ગામમાં ગટર લાઈનો નહીં પાઈ એમાં તો. કેટલું પાણી ભરાય છે. તામો તો અહીં ફોન કરો. ગટર લાઈન વાળાને ફોન કર. તમાન મને ખબર નહીં નંબર ચિયો. હાલ તમારે કેટલા વાગે હાલ વાગવાન તો 100 વાગ્યા ઇકોન. એ ઉપાડે હલો ધમા. હા ડેલિકેટ બોલું. હું શું કહું આપણે ડેલોલ ગામમાં પેલા પરામોદી સીધી ગટર લાઈન આપી દો. મેથડની થાય સીધી ડેલોલ અને એ પાછી સીધી સમ અને
અત્યારે ખોદવાનું કામ ચાલુ કરી નાખજો. ચાલુ જીસીબી ફટાફટ લઈ. સારું, અત્યારે ખોદાઈ જ આવી જવા અને કાલ તમે તાર કરી નાખજો કોમ પાકા પાયે. હા, ગટરલાનું કામ ઓકે. બીજું ચેનાજી કે હા ડેલીગઢ હા, એક બીજું કામ કેવું ખબર હે બોલો બોલો. મારા છોકરાને ઘર પાસ કરવાનું હા તે કોઈ કાગળે આલો ને તે પાસ આગળ તો પકડાતું જ નહીં કોઈ. એવું છે? ઓવા ઘર પાસ જ નહીં થતું એટલે તમારા છોકરા નહીં, તમારા બધા છોકરાના ઘર પાસ કરી આલું હાલ બીમો. થઈલા હા હું શું કહું હા આ ડેલીગઢ તમ આવું સોલી ત્યાં સોલીની બુજેડી બરાબર બુજેડી તાત્કાલિક તો ચાટલું કામ ઊભું થતું છે. પાયા નાખો દો મુહૂર્તે નહીં થાય આશી તું ફેક કરી હું કહું આપણે હોત પડે 1500 હાજરી મળી જાય એટલે બસ હાજરી મળી જાય બોલવું નહીં કહું હલો, ડેલિકેટ બોલું. ઓવા હું શું કહું? એટલે ગાળા ઘરના ઘરના ગાળા પાસ થઈ જવા જોઈએ. પરામો ચાણી ચૂંટણી ચેડી ચૂંટણી ચેડી નહીં, આજ રાતે ગાળા પાસ થઈ જવા જોઈએ. મારા એની કોમ જોવો. ઓવા આજ રાતે પેલા એને લઈને આવતા રહીજો તમે જાત. ઓવા એ તો તમને માણસો મળી જાય. હાર વડો રાતે કોમ જોવો મારા, એ બધું મારે નહીં જોવાનું. ડેલીગેટ તો ક્યાં ધમકાવી જોયું હાર વેડ ખાલી તો લાગે કોમ ગાળાનું કામ પૂરું. બોલો હવે. આ ગામમાં આવો ડેલીગેટ જુઓ બોલો બોલો. ડેલીગેટ એક મોટી સમસ્યા છે અમારા ગામમાં. લે બોલો, હાલ કરી નાખું. શું વાત કરો તો નહીં કરી કો તમે લે આટલા કામ કરે ને હવે તમારી સમસ્યા પૂરી નહીં કરું. તમારે તાકાત જ નહીં કામ કરવાની. કેમ? નહીં તાકાત. એટલે એ તમે તાકાત નહીં જોઈ લે હાલ તમે કહેજો ઓવન. હાલ તમે ફોન કોને લગાવ્યો ફોન તો આ બધા કોન્ટેક્ટ હા ઓવા એક મોટી સમસ્યા હતા અમારા ગામમાં. જઈ બોલો ખાલી. એટલે સમસ્યા માટે તો હું ડેલિકેટ બનું છું. આ ખતરનાક સમસ્યા. એટલે પણ ભોલાજી બોલો તો ખરા. સમસ્યા માટે તો હું તમારે તમે કોણ ઈ કરે બોલો. ના કરી કોઈ યાર. ભોલાજી હા આટલું કરીને હવે એક તમારું એકલું કામ નહીં કરી કે અમે તને કહું બોલો કહું કો મોટી સમસ્યા અમારા પણ ગામમાં. ભોલાજી બોલો ના બોલો તો ખરા. તમારે વળી જે છે કે સમસ્યા છે. લે ટાવર જ નહીં ગામમાં. ટાવર નહીં. એકે ને ગામમાં ફોન કરવા જવું પડે. હમણાં હાલ રાતો રાત ના ખાઈ દઉં. હલો, હું શું કહું? ગામમાં તાત્કાલિક રાતો રાત ટાવર આવી જાવ. જુઓ જીઓનું, આઈડિયાનું, વોડાફોનનું, શું બીજું એરટેલ, પછી પેલું BSNL, બધા ટાવર રાતે રાત ઉભા જોવી મારા. સવારે માણસો આવી જાય જોવા. હારું ચાલી સવારે નહીં રાતો રાત ઉભા જોવી ટાવર. 4 ટાવર એ પાછા. હાર વેટ મેલ. હું શું કહું આ ખાલી ખોટું ટાવર નહીં તો ફોન ચેવી રીતે કર્યો ને એ કે તો લે હા મારે પેલા ભોલુજી કે ટાવર નહીં હા તા ફોન ચમ ઠોક ઠોક કરે હે જોન તો ફોન ઇંધણ હું શું લગાવી બૂટ બૂટ તૈયાર રાખ ફોડી નાખી ગોમાળા તમે શું કહું હું હા બોલો. અમારા ગામમાં ડેલીગેટ ટાવર નહીં. સમસ્યા બોલો ખાલી સમસ્યા. પણ હું તમે શું કહું અમારા ગામમાં એક ટાવર નહીં. ના ખાલી સમસ્યા બોલો કે તમે પૂરી કરી નાખવી બધી. આપણો ખરા હા અમારા ગામમાં ટાવર નહીં. ના ટાવર નું કીધું તો ખરી. અમારા ગામમાં એક ટાવર નહીં તો તમે આટલું ગળા ફોન કોને લગાવે ડેલીગેટ ટાવર નહીં તો અમારે ફોન કોને લગાવે તમે ના દોડો દોડો હળજો. હા મારું ટકુબા કોમેડી હા